એન્જિનિયરિંગ કોલેજ ગોવા, ફાર્મસી કોલેજ રામપુરા કાકણપુર, જેનેજન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી તેનો સ્ટુડન્ટ તેમજ સ્ટાફ તેમજ મંચસ્થ ઉપર પધારેલ મુખ્ય મહેમાન શ્રી રમેશભાઈ પટેલ સાહેબ, આરબી કાર્સ પ્રાઇવેટ લિમિટેડ, જે આજના આપણા મુખ્ય મહેમાન છે, આપણને બે શબ્દો કહેશે. આજે ગોવા ખાતે એન્જિનિયર કોલેજમાં મંચસ્થ પધારેલ સર્વે મહાનુભાવો, વાલા શિક્ષક મિત્રો, વાલા વિદ્યાર્થીઓ, વાલી બહેનો, બધાને હું હાર્દિક સ્વાગત કરું. મને આજે આપની વચ્ચે બોલાવીને મારું સન્માન કર્યું અને તમારે જે કાર્યક્રમ આજે વાર્ષિક ઉત્સવ છે એટલે તમને રસ તો એમાં જ હોય, હું વધારે દખલગીરી કરું નહીં, પણ હવે મને બોલાયો છે તો તમને થોડી ઘણી ઓળખાણ થાય એ વિશેની બે વાતો તો કરી છે. તો કોલેજમાં બીજી વાર આવવાનું થયું મારે. પહેલા એક વાર આવ્યો તો 4 વર્ષ થયા છે કોરોના પહેલા. મને ખૂબ આનંદ થયો, આમંત્રણ મળ્યું તો મેં તરત કીધું કે હું ચોક્કસ આવીશ. મને વાલા વિદ્યાર્થીઓ જોડે મળવાનો અને વાત કરવાનો મને ખૂબ આનંદ થાય. એવું કોઈ સારું કાર્ય કરવાનું આજે મને તો બોલાવ્યો છે તો હું એ અમારા આરબી કાર્સમાં અમારી દરેક 3 જિલ્લાની અંદર ડીલરશીપ છે અને ત્યાં આગળ અમારા જોડે અત્યારે કમસે કમ 1000 જેટલા છોકરાઓ કામ કરે છે. તો અમે કંઈક હજુ કંઈ બ્રાન્ચ ખોલીએ ને એમાં સારા છોકરાઓની જરૂર પડે તો તમે બધા અમારે તો એપ્લિકેશન કરજો. અને આ પ્રસંગે મને બોલાયો પણ એક કડી હું જરૂર કહીશ કે હમણાં જ મનોજ કુમાર એક્સપાયર થયા ત્યારે એમનું એક સંન્યાસી પિક્ચર હતું. સંન્યાસી પિક્ચરમાં એમણે એક ગાયન ગાયેલું કે કર્મ કિએ જા ફલ કી ઈચ્છા મત કરે इंसान, जैसा कर्म करेगा वैसा फल देगा भगवान. ये है गीता का ज्ञान, ये है गीता का ज्ञान. એટલે તમે કર્મ એવું કરો ને કે તમારે ફળ શોધવા જવું પડે નહીં, ફળ સામેથી જ આવે આપણી સામે.